નમસ્તે, સમીર જાદવ મણિનગર અમદાવાદથી વિડીયો બનાવવાનો આજે 23મો દિવસ. ભગવાન દરેક વ્યક્તિને કોઈક ને કોઈક આવડત તો આપે છે, પણ જરૂરતે હોય છે એ આવડતને ઓળખવાની, એને પારખવાની. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિને પોતાની પાસે કઈ આવડત છે એનો ખ્યાલ નથી હોતો, અને ઘણી વખત એનાથી વિપરીત થાય છે. વ્યક્તિને પોતાની આવડત તો ખ્યાલ હોય છે, પણ એ રજૂ કરવા માટે એ ક્યાંક ને ક્યાંક મૂંઝાતો હોય છે. તો જ્યારે આપણને આવડત ખ્યાલ ના હોય અને આપણે જો એને રજૂ ન કરી શકતા હોય તો વાત માનવા જેવી છે. પણ આપણને આપણી આવડત ખ્યાલ હોય અને છતાં જો આપણે રજૂ ના કરીએ તો એમાં દોષ કોનો? વ્યક્તિનો. એની પાછળનું કારણ સંકોચ, ડર, શરમ હોઈ શકે છે ને. વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ગભરાતો હશે કે હું લોકો સામે મારી આવડત રજૂ કરીશ તો કદાચ લોકો મારી હાસ્ય ઉડાવશે, મારો મજાક ઉડાવશે, મારા વિશે કંઈક વાતો કરશે. પણ એ હોતું નથી. આપણા પાસે જે આવડત છે એ આવડત જો આપણે રજૂ કરીએ તો સહજતાથી લોકો સ્વીકારી જ લે છે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.